જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. મમ્મી આ પપ્પા ક્યાં ગયા છે? એ કેમ હમણાંથી દેખાતા જ નથી? હું જ્યારે ઓફિસેથી ઘરે આવું એ ઘરે જ નથી હોતા. અરે બેટા, એમના કોઈ દોસ્ત છે ને, એમના ત્યાં જતા હોય છે, ક્યાં તો પછી મંદિરે બેસવા જતા હોય છે. પપ્પા આમ દરરોજ સવાર પડીએ તમે ક્યાંક ને ક્યાંક ચાલ્યા જાઓ છો, તો તમે મને કહેશો કે આમ રોજના રોજ તમે કોના ઘરે જાઓ છો? ક્યાં જાઓ છો એટલે? મારે બીજું કામ શું છે? ટાઈમ પાસ તો કરવાનો જ હોય મારે, એટલે આડો હળો ફરતો હોઉં છું. પણ બેટા, મારે તારી મમ્મીને એક વાત કરવી છે. હા તો શું વાત કરવી છે, બોલો ને. બેટા, આ મારી મિલકત અને તમામ પ્રોપર્ટી મારે તને સોંપી અને મારે આ ઘર છોડીને નીકળી જવું છે. મારે તને સોંપી અને મારે આ ઘર છોડીને નીકળી જવું છે. મારે તને સોંપી અને મારે આ ઘર છોડીને નીકળી જવું છે. નીકળી જવું છે એટલે? ક્યાં નીકળી જવું છે? તમારે જવું છે ક્યાં? ક્યાં નીકળી જવું છે ને એ તો મને ખબર નથી, પણ બસ આ ઘર છોડી અને ગરીબ અને નિરાધાર લોકોની મારે સેવા કરવી છે, અને એને સેવા કરીને હું મારું જીવન પસાર કરી દઈશ. પપ્પા, તમારે સેવા જ કરવી હોય તો એમાં ઘર છોડવાની ક્યાં વાત આવી? તમારે સેવા કરવી છે તો આપણા નજીકમાં જ વૃદ્ધાશ્રમ છે, અનાથાશ્રમ છે, ત્યાં જઈને આખો દિવસ સેવા કરજો અને સાંજે પાછા ઘરે આવી જજો. નહીં બેટા, મારે હવે અહીંયા નથી રહેવું. મેં વકીલને ફોન કરીને કાગળિયા તૈયાર કરવાનું કરી દીધું છે. એ કાગળિયા તૈયાર થશે ને એટલે રોહનને બધું સોંપી અને હું આ ઘર છોડીને નીકળી જઈશ. અરે પણ પપ્પા, મમ્મી આ પપ્પા કેમ આવું કહે છે? શું થયું છે ને? તમારી બે વચ્ચે કઈ બોલવાનું થયું છે કે પછી તમે કઈ એમને કહ્યું છે? ના બેટા, અમારા વચ્ચે એવું કશું નથી થયું. અને એમના મનમાં શું ચાલે છે એની મને કશી ખબર નથી. પણ તું ચિંતા ના કર, હું તારા પપ્પા સાથે વાત કરું છું અને એમને સમજાવું છું. ગિરીશ, તમને આ શું થઈ ગયું છે? તમે કેમ અચાનક આવી રીતે ઘર છોડવાનો નિર્ણય લઈ લીધો? રાધા, મને કાંઈ જ નથી થયું, પણ એક નિર્ણય મેં લીધો છે. મારી બાકીની જિંદગી આ ગરીબ અને નિરાધાર લોકોની સેવા કરવામાં વિતાવી દઉં, અને એટલે જ મેં ઘર છોડવાનો નિર્ણય લીધો છે. નહીં ગિરીશ, કંઈક તો વાત છે. તમે કંઈક છુપાવી રહ્યા છો મારાથી. તમે મને કહો, શું પ્રોબ્લેમ છે તમને? અને હા, મારાથી કંઈ કહેવાય ગયું હોય તો એના માટે હું માફી માંગુ છું તમારી પાસે. રાધા તો ખોટી ચિંતા કરે છે. મને તારાથી કોઈ પ્રોબ્લેમ નથી. હું અહીંયા ઘરમાં ખુશ જ છું. ગિરીશ, આટલી ઉંમરે તમે મને આમ છોડીને જતા રહેશો તો પછી મારું શું? તમે મારો વિચાર કર્યો? હું અહીંયા એકલી શું કરીશ તમારા વગર? રાધા, તું એકલી ક્યાં છે? આ રોહન અને વહુ એ બેવ તો છે તારી સાથે અહીંયા. એક પત્નીને જ્યારે એનો પતિ ના હોય ને ત્યારે બધા હોવા છતાંય કોઈ નથી એવું જ લાગે છે. એનો જીવનમાં એને ખાલીપો જ લાગે છે.
કોઈ સ્ત્રીનો પતિ ગુજરી જાય છે ત્યારે એ સ્ત્રી એકલી નથી રહેતી. એ વાત અલગ છે ગિરીશ, પણ પતિ હોવા છતાં એક સ્ત્રી એના પતિથી અલગ રહેવું એ બહુ મુશ્કેલ કામ છે. રાધા, હું મારા મનમાં એક સારા વિચારો લઈને જઈ રહ્યો છું, અરે સારું કામ કરવા જઈ રહ્યો છું, તો તારે તો મને હસતા હસતા રજા આપવી જોઈએ ને. હસતા હસતા રજા આપો? તમે મારી બધી ખુશીઓ લઈને જઈ રહ્યા છો અને હું તમને હસતા હસતા રજા આપું? રાધા, તું એક સમજદાર સ્ત્રી છો એટલે આવો ખોટો વલોપાત ન કર. અને હું તો એક સારું કામ કરવા જાઉં છું ને, એટલે તું મને હસતા હસતા રજા આપ. રોહન, આ પપ્પાએ ઘર છોડીને બહાર જવાનો નિર્ણય કર્યો છે, પણ અચાનક ક્યાં જશે પપ્પા? એ વાતની તો મને પણ નથી ખબર કે પપ્પાએ આવો નિર્ણય આમ અચાનક કેવી રીતે લીધો અને ક્યાં જવા માંગે છે પપ્પા. રોહન, તમે અને મમ્મી પપ્પાને કંઈક સમજાવો. આવી રીતે ઘર છોડીને ના જવાય. કાલે ઉઠીને લોકો વાતો કરશે, શું જવાબ આપીશું આપણે? પણ નેહા, પપ્પા સમજવા માંગે તો એમને સમજાવાય ને. તો બસ એમની જીદ પકડીને જ બેઠા છે. ખબર નહીં પપ્પાને શેનું ભૂત વળગ્યું છે. રોહન, પપ્પા ભલે ને આપણને કંઈ ના કહે, પણ આ ઘર છોડવા પાછળ કારણ કંઈક બીજું જ છે. પણ આ પપ્પા કોઈને કંઈ કહે તો ખબર પડે ને કે એમના મનમાં શું ચાલી રહ્યું છે. કઈ અમથે અમથા થોડી ખબર પડશે. રોહન, મમ્મી અને પપ્પા વચ્ચે કંઈક અણબનાવ તો નહીં બન્યો હોય ને? અરે આવો ગિરીશભાઈ, બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પિયુષભાઈ, આકાશની તબિયત હવે કેવી છે? ગિરીશભાઈ, તમને તો ખબર જ છે આકાશની તબિયત કેવી છે. બંને પગ ગોઠણથી કપાઈ ગયા છે. ક્યારેક ક્યારેક એને વ્હીલચેર લઈને આમ તેમ લઈ જાઉં છું. પિયુષભાઈ, આ થોડા દિવસોમાં હું જ અહીંયા રહેવા આવી જવાનો છું, આ આકાશની સેવા કરવા માટે. અરે ગિરીશભાઈ, આ શું તમે બોલો છો? તમારે એને સેવા કરવાની શી જરૂર છે? હું છું ને એની સેવા કરવા વાળો. ભાઈ, તમે આકાશના સગા પપ્પા નથી, એના પાલક પિતા છો, છતાં પણ એની આટલી બધી સેવા તમે કરો છો, તો પછી મને પણ એની સેવા કરવામાં શું પ્રોબ્લેમ હોઈ શકે? ગિરીશભાઈ, તમારા ઘર પરિવાર છે, બૈરા છોકરા છે, તો તમારા ઘર છોડીને અહીંયા આવવાની કોઈ જરૂર નથી. અરે મારા ભાઈ, આ મારા બૈરી છોકરા કઈ મારા વગર થોડા રજડી પડવાના છે? આ મારો દીકરો જવાન થઈ ગયો છે અને એને હવે પરણાવી દીધો છે. ના ગિરીશભાઈ, આ બધું ઠીક નથી. કાલ ઉઠીને લોકો શું કહેશે કે મેં તમને ઉશ્કેર્યા છે ઘર બહાર છોડવા માટે. પિયુષભાઈ, આ મારી પત્ની અને મારો દીકરો એવા નથી. એ મારી દરેક વાતનો સન્માન કરે છે. પણ ગિરીશભાઈ, બસ પિયુષભાઈ, હવે તમે આગળ એક શબ્દ નહીં બોલતા. મારે આ દીકરાની સેવા કરવી છે અને તમે મને એની સેવા કરવાનો મોકો આપો.
જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ બેટા. અંકલ મારે તમને એક વાત કરવી હતી. હા બોલ ને બેટા, શું કામ હતું? અંકલ મારા પપ્પા કેટલાય દિવસથી આમ ઘર છોડીને દુઃખી લોકોની સેવા કરવા જવાનું વિચારે છે, તો તમે જ એમને કંઈ સમજાવો ને. હા બેટા, મને એ વાતની ખબર છે. શું તમને એ વાતની ખબર છે? તો પછી અંકલ તમે એને સમજાવતા કેમ નથી કે આવું ન કરે? બેટા, તને ખબર છે તારા પપ્પા ક્યાં જવા માંગે છે અને કોની સેવા કરવા માંગે છે? ના અંકલ, આના વિશે મને કંઈ જ નથી ખબર. બેટા, મારા ઘરે તારા જેવો એક છોકરો છે. એ નાનો હતો ને ત્યારે એની મમ્મી સાથે જતો હતો અને એક્સિડન્ટ થયું. એ એક્સિડન્ટમાં એની મમ્મી તો ગુજરી ગઈ, પણ એ બચી ગયો અને અત્યારે એ પથારીવશ છે. એ ઘોડી વગર ચાલી પણ નથી શકતો. ઓહ, એમ વાત છે અંકલ. એટલે જ મારા પપ્પા એ છોકરાની સેવા કરવા માટે થઈને તમારા ઘરે આવવા માંગે છે. પણ અંકલ, મારા પપ્પા આ છોકરાને કેવી રીતે ઓળખે છે? મારા પપ્પાને એમના પ્રત્યે આટલી હમદર્દી કેમ છે? બેટા, એ તો મને નથી ખબર, પણ તારા પપ્પાને એના પ્રત્યે પ્રેમ જાગ્યો છે અને એની સેવા કરવા માંગે છે. ચાલ બેટા, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ. પપ્પા, આ બધું શું છે? તમે ખરેખર જવાની તૈયારી કરી રહ્યા છો? હા બેટા, આજે હું આ ઘર છોડીને જઈ રહ્યો છું. ઠીક છે પપ્પા, તમારે જવું જ છે ને, તો ભલે તમે જઈ શકો છો. અમે લોકો તમને નહીં રોકીએ. પણ હા પપ્પા, જતા પહેલા તમે એટલું તો કહેતા જાઓ કે તમે એ અપંગ છોકરાની પ્રત્યે આટલી બધી હમદર્દી શું કામ દર્શાવો છો? એટલે તમને ખબર પડી જ ગઈ છે કે હું અપંગ આકાશની સેવા કરવા જાઉં છું. હા પપ્પા, પિયુષ અંકલે અમને બધી જ વાત કરી દીધી છે. એટલે પ્લીઝ પપ્પા, આ વાતની હકીકત શું છે, એની સાચી વાત શું છે, એનું કારણ અમને જણાવો ને પપ્પા. બેટા, આ સેવા આખરે સેવા જ હોય છે, એની પાછળ કોઈ કારણો હોતા નથી. પણ પપ્પા, તમે એક અજાણ્યા છોકરા માટેથી આ ઘર છોડીને જાઓ છો, તમારા દીકરા તમારી પત્નીને છોડીને જાઓ છો. નક્કી તમે એ છોકરાને ઓળખો છો અને તમે અમારાથી કંઈક છુપાવો છો. સાચી હકીકત શું છે એ જણાવો ને. બેટા રોહન, નેહા, તમારા લોકોને જાણવું જ છે ને કે હું એ આકાશની સેવા શું કામ કરવા જઈ રહ્યો છું. તો તારી મમ્મીને આવી જવા દે, પછી આપણે બધા સાથે જ જઈએ એ આકાશના ઘેરે, અને ત્યાં જઈને હું તમને બધાને સાચી હકીકત જણાવીશ. અરે આવો ગિરીશભાઈ, બેસો. કેમ છે પિયુષભાઈ? આકાશ બેટા કેમ છે?
રાધા, તમારે બધાને જાણવું જ છે ને કે આકાશ પ્રત્યે મારે આટલી બધી હમદર્દી શું કામ છે, શા માટે હું એની સેવા કરવા માંગુ છું. તો હવે તમે બધા સાંભળો. આ તારી સાથે મારા લગ્ન થયા ને એ પહેલા સુધા નામની એક સ્ત્રી સાથે મારા લગ્ન થયા હતા અને એને એક 4 વર્ષનો દીકરો હતો. સુધા અને મારો દીકરો એ પિયર જવા માટે ગયા હતા અને રસ્તામાં એને એક્સિડન્ટ થયું અને મને એવા સમાચાર મળ્યા એ એક્સિડન્ટમાં એ મા દીકરા બેવનું મૃત્યુ થઈ ગયું છે. અને એના થોડા સમય પછી તારી સાથે મારા બીજા લગ્ન થઈ ગયા. અને આ પિયુષ મારો દોસ્ત આ શહેરમાં નવો રહેવા આવી ગયો એટલે હું એની સાથે રોજે અવારનવાર બેસવા અહીંયા આવતો. એક દિવસ આ પિયુષ ઘરે નહોતો ત્યારે આકાશ સાથે મારી વાત થઈ અને ત્યારે જ મને ખબર પડી આકાશ બીજું કોઈ નહીં પણ એક્સિડન્ટમાં બચી ગયેલો મારો દીકરો છે. શું પપ્પા, આ આકાશ તમારો જ દીકરો છે? ગિરીશ, જો આવું જ હતું તો તમારે આ વાત મને પહેલા કહેવાય ને. આપણે આકાશને આપણા ઘરે લઈ જતે, મારા દીકરાની જેમ એને રાખતે. આકાશ અને હા પપ્પા, તમે આ આકાશને તમારો દીકરો સમજીને આપણી ઘરે લઈ આવ્યા હોત તો હું કઈ ના પાડત. આકાશ, મારા ભાઈ, જો આકાશ, તારે હવે અહીંયા નથી રહેવાનું, મારી સાથે આવવાનું છે આપણા ઘરે. કે મમ્મી પપ્પા? હા બેટા, હા, ચોક્કસ. પણ હવે કંઈક નવું કરવું પડશે. આહો મમ્મી, ભાઈની વાત એકદમ સાચી છે. અને એમ પણ છે ને, આ ભાભીનો જીબડો આજકાલ બહુ વધી ગયો છે. મને કેવું કેવું સંભળાવે છે. તું ફિકર ના કર. આ લ્યો તમારી ચા. આ સવારના પોરમાં તારા હાથની ગરમ ગરમ ચા મળે ને એટલે મારો આખો દિવસ સારો જાય છે. તમારો તો આખો દિવસ સારો જાય છે, પણ આ અરુણના લગ્ન થયા ને પછી અરુણના વર્તનમાં ઘણો બધો ફરક છે. મને તો અંદર અંદર ડર લાગ્યા કરે છે. એવું નથી રાધા, આ અરુણના લગ્ન થયા છે ને એટલે આના પર જવાબદારી વધી ગઈ છે એટલે એ કામમાં વ્યસ્ત રહેતો હોય એટલે આપણને સમય ના આપી શકતો હોય. તમારી વાત તો સાચી છે, પણ સુધીર, આપણો દીકરો પહેલા પણ કામ તો કરતો જ હતો ને. તમને એવું નથી લાગતું કે એનું વર્તન આપણા પ્રત્યેનું અલગ થતું જતું હોય? સાચું કહું ને તો 2 દિવસથી એ મને જય શ્રી કૃષ્ણ કીધા વગર ઘરની બહાર જતો રહે છે. હું જાણું છું કે દીકરો ગમે એટલો મોટો થઈ જાય ને પણ એની માને એનો મોહ છૂટતો નથી. પણ હવે અરુણના લગ્ન થઈ ગયા છે. રાધા, આ અરુણ માત્ર આપણો દીકરો નથી પણ આ રીનાનો પતિ પણ છે એટલે આવું બધું મન પર નહીં લેવાનું. તમે એક બાપ છો ને એટલે એક માની પીડા ક્યારેય નહીં સમજી શકો. હવે તો આ બધું છોડ, હું મારું બહારનું કામ છે ને એ પતાવીને આવું. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ ઉઠવામાં મોડું થઈ ગયું? તારી તબિયત તો સારી છે ને? અરે હા મમ્મી, મારી તબિયતને કંઈ નથી થયું, પણ આ તો શું છે ને કે થોડી આંખ લાગી ગઈ એટલે થોડું વધારે સુવાઈ ગયું. પણ મમ્મી, ચા નાસ્તો તૈયાર છે? મને ભૂખ લાગી છે તો આપી દો ને તૈયાર હોય તો.
બેટા, ચા નાસ્તો તો ક્યારનો તૈયાર છે. હા, પણ મારે તારું થોડું કામ છે. હા બોલો ને મમ્મી, શું કામ છે? બેટા, તારા અને અરુણના લગ્ન થયા એને હજુ અઠવાડિયું થયું છે. બેટા, તમારા લોકો વચ્ચે બધું બરાબર છે ને? કોઈ વાંધો નથી ને? અરે ના ના મમ્મી, એવું કઈ નથી. પણ તમે કેમ આવા સવાલ પૂછો છો? હું તો ખાલી એમ જ પૂછું છું. એમાં એવું છે ને મમ્મી કે અરુણ ઓફિસેથી આવીને એટલા થાકી જાય છે ને કે મારી સાથે પણ સરખી રીતે વાત નથી કરતા અને સૂઈ જાય છે. હા બેટા, એના ઉપર આ કામકાજનો ભાર પણ વધારે રહેતો હશે ને? હા મમ્મી, એટલે જ અરુણ છે ને હમણાં નવો ધંધો કરવાનું વિચારી રહ્યા છે. શું? અરુણ નવો ધંધો કરવાનો વિચારે છે? પણ એણે મને કે એના પપ્પાને આ વિશે કોઈ વાતની જાણ નથી કરી. એટલે પ્રોપર વાત તો મને પણ નથી ખબર, પણ આ તો અરુણ વાત કરી રહ્યા હતા એટલે મેં તમને કહી. અરે બેટા, આ તો બહુ સારી વાત કહેવાય. અમારો દીકરો પ્રગતિ કરે એમાં જ અમારી તો ખુશી હોય ને. મા બાપને બીજું જોઈએ પણ શું. હા ચાલો મમ્મી, હવે મને નાસ્તો આપી દો, મને બહુ ભૂખ લાગી છે. હા હા ચાલ. બેટા, તું થાકી ગયો હશે, હું તારી માટે પાણી લઈ આવું. નહીં મમ્મી, પાણી નથી પીવું, તમે બેસો. મમ્મી, અમારા પપ્પા ક્યાંય દેખાતા નથી, ક્યાંય બહાર ગયા છે? ના બેટા, એ હજુ ઓફિસેથી ઘરે આવ્યા જ નથી. બેટા, તને ખોટું ન લાગે તો હું એક વાત પૂછું? હા પૂછો ને મમ્મી, શું કેવું છે? બેટા, મને હા રીડા સવારે કહી રહી હતી કે તું નવો ધંધો શરૂ કરવાનો છે. હા મમ્મી, હું જે કામ કરું છું ને એ કામમાં મને જરાય રસ નથી, એટલે હું નવો બિઝનેસ શરૂ કરવાનો વિચારું છું. પણ બિઝનેસ કરવામાં એક સમસ્યા છે. સમસ્યા? અરે બોલ ને બેટા, કઈ સમસ્યા નડે છે તને? રૂપિયાની. મમ્મી, બિઝનેસ સ્ટાર્ટઅપ માટે થોડા રૂપિયાની જરૂર છે. અરે બેટા, એમાં મૂંઝાવાનું શું હોય? તું એક કામ કર, તારા પપ્પા પાસેથી માંગી લે, એ તને નહીં ના પાડે, જોઈએ ને એટલા રૂપિયા આપશે. ખોટી વાત, એકદમ ખોટી વાત. પપ્પા અરુણને 1 રૂપિયો પણ નહીં આપે, કારણ કે એમને અરુણ પર જરા પણ વિશ્વાસ જ નથી. અરે પણ બેટા, તું આવું કેમ બોલે છે? હા મમ્મી, રીના એકદમ સાચું જ કહે છે. મારા પપ્પાએ આજ સુધી મને 1 રૂપિયાની પણ મદદ નથી કરી. મને તો બસ એક નંબરનો નકામો ને નઠારો જ સમજે છે. નહીં બેટા, તું સમજે છે ને એવું કઈ જ નથી. પણ બેટા, તે અત્યાર સુધીના જેટલા પણ બિઝનેસ કર્યા ને એમાં તું સક્સેસ નથી ગયો, એટલે તારા પપ્પાને તારી ઉપર વિશ્વાસ નથી. પણ તું ચિંતા નહીં કરતો, હું તારા પપ્પાને સમજાવીશ. એ તને આ બિઝનેસ કરવા માટે રૂપિયા આપશે. પણ બેટા, માં તરીકે હું તને એટલું જરૂર કહીશ કે તું જે પણ કરે ને એ પરિવારને ધ્યાનમાં રાખીને કરજે. હા મમ્મી, એમાં થોડું તમારે મને કઈ કહેવાનું હોય. અને આમ પણ હું મારી પહેલા મારા પરિવારનો જ વિચાર કરું છું. આ બધા જ તમે આપેલા સંસ્કારો છે જે હું કોઈ દિવસ ના ભૂલું. હા બેટા, આજ તો અમારી સાચી મૂડી છે અને મને તારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. મમ્મી, થેન્ક યુ સો મચ. તો બેટા, તું થાકી ગયો છે ને, હું તારી માટે ગરમા ગરમ ચા લઈ આવું. તમે બંને બેસો. ઓકે મમ્મી.
અરુણ, સાંભળો ને. હા, મારા બંને કાન ખુલ્લા જ છે. બોલ, શું વાત કરવી છે તારે? આ સવારે તો મેં મમ્મીને તમે નવો ધંધો શરૂ કરવાના છો એના વિશે વાત કરી લીધી, પણ તમે કોઈ ચોખવટ કરી કે નહીં કે કયો ધંધો કરવાના છો? સાચું કહું ને તો હું કોઈ ધંધો કરવાનો જ નથી. તો પછી તમે મને ખોટું શું કામ બોલ્યા? જો, અમારો બાપ અને મારી માં બંને જણા ઘરડા થવા આવ્યા છે. ત્યાર સુધી તો મેં એમનું બહુ જ ધ્યાન રાખ્યું, પણ હવે તો મારો પણ પરિવાર થશે ને. અને આમ પણ મારે તો હવે તારું પણ ધ્યાન રાખવું પડશે ને, કારણ કે તું પણ મારી જેમ એક નંબરની કામચોર પત્ની છે નહીં? હા, તમારી વાત તો એકદમ સાચી છે. અને એમ પણ હું તો અહીં તમારા બાપના પૈસે જલસા જ કરવા આવી છું ને. તો પછી હું પણ હવે આ લોકોને સાચવી કેવી રીતે શકું? તું જ કે. તમે હું જેમ કહું ને એમ કરતા જાઓ, અને પછી જો બધી જ બાજી આપણા હાથમાં. મારા બાપે આખી જિંદગી બહુ જ પૈસા ભેગા કર્યા છે. અરે આ ઘર સિવાય એની પાસે બીજી 6 પ્રોપર્ટી છે. અને હા, એના બેંકમાં લાખો રૂપિયાનું બેલેન્સ પડ્યું છે. એ તો અલગ જ. શું વાત કરો છો તમે? તમારા બાપ પાસે આટલું બધું હોવા છતાં તમે એક રૂપિયા માટે શું કામ તરસતા રહ્યા? એ જ તો નથી સમજાતું કે જ્યારે મારે રૂપિયાની જરૂર હતી ત્યારે મને એવું કહેવામાં આવ્યું હતું કે આ રૂપિયા તારી માટે નથી, તું મહેનત કરીને ધંધો કર. એક પણ રૂપિયાની એમણે મને મદદ નહોતી કરી, અને એટલે જ મારે આવું 2 કોડીનું કામ કરવું પડે છે. તમારી વાતમાં વજન તો છે. જે બાપ પાસે અઢળક સંપત્તિ અને અઢળક રૂપિયો હોવા છતાં એના એકના એક દીકરાએ બહાર ગામમાં જઈને પની ઉઘરાવવી પડે તો એ બાપ જ શું કામનો? પણ અરુણ, હવે તમે શું કરશો? હવે એ જ તો તું જોઈ રાખ મારો ખેલ, કે હવે હું શું કરું છું. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. પપ્પા, અમારા મમ્મી ક્યાંય દેખાતા નથી. શું ક્યાંય બહાર ગયા છે? હા, એ હમણાં જ બધી ઘરની ચીજ વસ્તુ લેવા માર્કેટ ગઈ છે. હા, તો બોલ ને, તારે તારી મમ્મીનું શું કામ હતું? જો પપ્પા, મારે તમને આજે એક જરૂરી વાત કરવી છે. હા તે બોલ, શું વાત કરવી છે? જો પપ્પા, હું જે કંપનીમાં જોબ કરતો હતો એ કંપનીમાંથી મને રજા આપી દીધી છે, કારણ કે એ કંપની જ ઘણા સમયથી ખોટમાં ચાલતી હતી, એટલે એ લોકોએ બંધ કરી દીધી છે. હા, તો તે હવે આગળ શું વિચાર્યું છે? પપ્પા, અરુણ છે ને એક નવો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગે છે, એટલે એને તમારી હેલ્પની થોડી જરૂર છે. અચ્છા, તો તું શું કહેવા માંગે છે ને એ હું સારી રીતે સમજી શકું છું, પણ એક વાત સાંભળી લો બંને, મારી પાસે રૂપિયાનો ભંડાર નથી ભર્યો કે હું અરુણને આપી દઉં. અરે પણ પપ્પા, તમે અરુણ પર જરા પણ વિશ્વાસ નથી રાખતા એ મને ખબર છે, એ હું જાણું છું, પણ મારી ઉપર તો વિશ્વાસ રાખો. ઠીક છે, બોલ શું કહેવા માંગે છે?
જુઓ પપ્પા, આપણા ઘર અને ઓફિસની ફાઇલો છે. જો તમે મને આમાંથી કોઈ પણ એક ઘર સેફમાં મૂકવા આપો ને તો હું આ ઘર ઉપર લોન લઈ શકું અને મારો પોતાનો બિઝનેસ શરૂ કરી શકું છું, કંઈક નવું કરી શકું છું પપ્પા. અને હા, હું જેવો મારા પગ ઉપર ઊભો થઈશ એટલે તરત જ આ મકાન અને ફાઇલ છોડાવી લઈશ. ઠીક છે, લાવ. હા પપ્પા. આમાં ઓફિસની ફાઇલ એક સાઇન. હા પપ્પા. બેટા, આ રીના વાવના કહેવાથી પેપરમાં સાઈન કરી આપી છે. બસ હવે તો ખુશ? હા પપ્પા, હવે તો હું ખૂબ જ ખુશ છું. અને હા, હવે તમે પણ તૈયારીમાં રહેજો, કારણ કે થોડા સમયમાં હું તમને પણ ખુશ કરી દઈશ. રાધા, અહીં બહાર આવજો. આપણો દીકરો અરુણ અને વહુ આવ્યા છે. અરે બેટા, તમારા લોકોના મોઢા કેમ આ ઉતરી ગયેલી કઢી જેવા થઈ ગયા છે? અરે તમારે બંને તો ખુશ થવું જોઈએ કે તમારા બાપની તમામ ધન દોલત બધું તમારા નામે થઈ ગયું હશે ને. હવે તો ખુશ થાઓ. બેટા અરુણ, આ તારી મમ્મી કઈ તને પૂછી રહી છે, જો એક આજ્ઞાંકિત છોકરો જવાબ આપે એમ તો જવાબ આપ. શું જવાબ આપું? જે મા બાપે પોતાના દીકરા સાથે જ બનાવટ કરી હોય એવા વ્યક્તિઓને જવાબ શું આપો? બનાવટ? શેની બનાવટ કરી છે અમે લોકોએ તારી સાથે? બસ મમ્મી બસ, તમે જ આ પેપર બનાવ્યા હતા ને, અને આ પેપર આપીને તમે જ મને પપ્પાની સહી લેવાનું કહ્યું હતું. અરે આવા જાલી પેપર બનાવીને પોતાના દીકરાને જ છેતર્યો. નાલાયક! તું છેતરવાની વાત કરે છે? હે? તું પેલા તારા અંતરાત્માને પૂછ કે કોણ કોને છેતરી રહ્યું છે. તને શું લાગતું હતું? તને શું લાગતું હતું કે આ ઘરના ઓરિજિનલ ડોક્યુમેન્ટ હું તને આપી દઈશ અને અમે બંને રોડ ઉપર ભીખ માંગતા થઈ જઈએ? અરે તે ધંધામાં કઈક ઊંધું ચત્તું કર્યું હોત તો અમારે તો રોડે ભીખ માંગવાનો વારો આવત ને. અરે વેપાર ધંધો કરવા માટે વેપારી જેવું દિમાગ જોઈએ, પણ ઈ તારી પાસે નથી. પણ આ બધી વાતની બાપના પૈસે લીલા લેર કરવાવાળા દીકરાને ખબર ન હોય. તે કર્યું શું અત્યાર સુધી? અરે તે ખુદના મા બાપને છેતર્યા છે. અને તું કદાચ જો અમને સ્વાર્થી ગણતો હોય ને તો એક વાર નહીં, અમે 7 વખત સ્વાર્થી છીએ. કારણ કે ઘર બાળીને તીરથ કરવા ને બેટા, એ અમને નથી આવડતું. હા તો શું થઈ ગયું? પોતાના દીકરાનો તો હક બને છે એના બાપની મિલકત ઉપર, અને દુનિયાના દરેક બાપ પોતાના દીકરાને વારસો આપતા જ હોય છે મિલકતનો. ખરી વાત છે રીના વાવ તમારી, દીકરાનો હક છે, પણ એ દીકરાને ઉમંગ હોવો જોઈએ કે બહાર જઈને કંઈક કરી બતાવે. અને દરેક દીકરાને ખાતરી અપાવવી પડે પોતાના બાપને કે હું કંઈક કરી શકવાને લાયક છું. પપ્પા, મમ્મી, મેં જે ભૂલ કરી છે
એ ભૂલ માફીને લાયક તો નથી જ, પણ એમ છતાંય તમે લોકોએ જે થોડા શબ્દોમાં મને સમજાવ્યો ને એમાં હું બધું સમજી ગયો છું. મારી આ મોટી ભૂલ થઈ હતી મમ્મી. બની શકે તો મને માફ કરી દેજો. તમે લોકોએ જે મને આ બોધપાઠ શીખવ્યો છે ને એ હું મારી જિંદગી પર નહીં ભૂલું. મને માફ કરી દો પ્લીઝ. સોરી મમ્મી, સોરી પપ્પા. આ બધું કરવા માટે મેં જ તમારા દીકરાને ઉશ્કેર્યો હતો. મને પણ માફ કરી દો. પપ્પા, તમે તમારા દીકરાને માફ નહીં કરો. કાંઈ વાંધો નહીં બેટા. આ તમને બેઉને તમારી ભૂલ સમજાય કે ને, અમારા માટે એ જ ઘણું છે.